નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વલસાડના અબ્રામા ઝોનમાં રહેતી 23 વર્ષીય વિદ્યાર્થીની અપર્ણા મિશ્રાની તબિયત ચિંતાજનક જણાતા પરિવારના સભ્યોએ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનો નિર્ણય કર્યો હતો, જેથી દીકરીને તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે લઈ ગયા હતા, જ્યાં હોસ્પિટલના તબીબ દ્વારા અપર્ણાને ડેન્ગ્યુ હોવાનું નિદાન કર્યું હતું. યુવતીને તાવ વધતા સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ આ યુવતીનું મોત નીપજ્યું હતું. યુવાન વયે દીકરી ગુમાવી દેતા માતા પિતા અને પરિવારજનોમાં પણ શોકની લાગણી છવાઈ ગઈ છે. જો કે ડેન્ગ્યુ વખરતો હોવાને લીધે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ દોડતી થઈ છે અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સ્થળ ઉપર પહોંચીને આજુબાજુના વિસ્તારમાં મચ્છરોના સ્પોટ અંગેની સર્વે કામગીરી પણ શરૂ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વલસાડ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.